દીપડાથી સાવધાન રહેવું પડે ભાઈ. દીપડા હોય અહીંયા. એટલે જો આવો રોડ છે, આગળ એક સ્કૂલ છે, ત્યાંથી તમે ને ભાઈ વિજયભાઈ ગાડી નાખી દીધી છે દરિયામાં ગોતતા ગોતતા ઘણી. બધા ભેગા થયેલા છે 3 ને આપણી ગાડીના વખાણ કરે છે ભાઈ પોતાના વિડીયોમાં. તો કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. એટલે આજે આપણે જવાનું છે એક એવા બીચ ઉપર મહુવાના કે જ્યાં છે ને મહુવાના 70% લોકોને ખબર નહીં હોય કે આ બીચ છે ને મહુવામાં આવેલું છે. એટલે એ બીચ ઉપર આપણે આજે જવાનું છે અને ત્યાં જોવાનું છે શું છે એ. એટલે બને રહેજો વિડીયોમાં અને નીકળીએ આપણે. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને અવાજ કેવો આવે એ જરાક કોમેન્ટ કરજો, કારણ કે આ બધું મોટો વ્લોગિંગનું સેટઅપ ગોઠવું છે થોડું ઘણું જુગાડ બુગાડ લગાડીને. એટલે આવી રીતનું છે બધું. અત્યારમાં જનતા પ્લોટમાં પહોંચી ગયો છું. એટલે જે ભીમરાવ છે જનતા પ્લોટની પહેલાં અહીંયા. એટલે આપણે જવાનું છે લાઇટ હાઉસની પહેલાં. છેઠ લાઇટ હાઉસ સુધી નથી જવાનું. એટલે લાઇટ હાઉસની પહેલાં જે એક સ્કૂલ આવે ને ત્યાંથી વળાક વળવાનો છે. ત્યાંથી સાવ છે ને રફ રોડ ચાલુ થઈ જાય દરિયાવાળો. તમને દેખાડું આગળ. મહુવામાં ગાયું ને ખૂટિયા ને જાય. તો મિત્રો આપણે જનતા પ્લોટ વટી ગયા છીએ અને હવે આવશે રામ પાશરોની જગ્યા. એ જગ્યા પણ મસ્તીની છે, રામ પાશરો કરીને. આપણે છે ને જનતા પ્લોટમાં મગન કૃષ્ણના પૂતળાથી છે ને જમણી બાજુ આવીને એટલે આ દેવળિયાવાળો રોડ લાગુ પડી જાય. ને આ રોડ ઉપર આવેલી છે રામ પાશરોની જગ્યા. જો આ છે ને એ જગ્યા છે રામ પાશરોની. એટલે ત્યાં એક દી આપણે જાહું ને એનો પણ આપણે વિડીયો ઉતારશું એકાદો. જો આ છે રામ પાશરોની જગ્યા ને આગળ છે એ ચોક છે ને ત્યાંથી આપણે જમણી બાજુ વળવાનું છે. જો મિત્રો આ આવી ગયો લાઇટ હાઉસ વાળો રોડ. એટલે હવે આ રોડ ઉપર સીધા જાય ને એટલે દરિયો જ આવે. લાઇટ હાઉસ એક બંદર આવે અને લાઇટ હાઉસ આવે. આ રસ્તામાં એક ખોડિયાલ માતાનું મંદિર છે. જે માલણ નદીનો પુલ આવે ને નાનો આમ તો એ ઓટો ને એટલે આવે. ને અહીંથી ભાઈ રોડ ચાલુ થાય છે એટલે સ્વર્ગ જેવો રોડ. હમણાં આગળ છે ને બે બાજુ પાણી અને વચમાં એક રોડ આવી જાય એટલે બહુ મસ્ત નજારો આવશે. અત્યારમાં છે ને આજે વાદળા જેવું વાતાવરણ હતું, અત્યારમાં થોડોક તડકો નીકળ્યો છે. એટલે જોઈ કેવો નજારો મળે છે આપણને જોવા. મિત્રો કેવો મસ્ત નજારો છે. પવન ચરખી ને પાણી ને આ બાજુ રીતે પાણી, વચમાં રોડ. હવે છે ને આગળ છે ને પુલ આવે છે ને એ બહુ જોરદાર નજારો આવશે એ પુલે. જો આ પુલ આવી ગયો છે આપણો માલણ નદીના બંધારાનો પુલ છે. આ જોઈ લો તમે નજારો ખાલી. વચમાં એક નાનો આમ તો રોડ છે ખાલી. ને આ રીતનું છે ભાઈ મહુવા આપણું બ્યુટીફુલ, એક નંબર, કાંઈ ઘટા નહીં. ને છે ને ચોમાસામાં છે ને આ રોડની ઉપરથી પાણી આવતું હોય. એટલે ચોમાસામાં તો આ વખતે તો બહુ વરસાદ હતો એટલે આ પુલની માથેથી બહુ પાણી જતું હતું ને કોઈને વટાય એવું નહોતું ગામવાળાને. અત્યારમાં તો પાણી ઉતરી ગયું છે તો એટલે સુધી તો પાણી છે જ ત્યાં. હમણાં છે ને બે મિત્રો આપણે આવવાના છે. એક યુપીથી છે ને અહીંયા એક પવન ચરખીમાં એન્જિનિયર છે, એ પોતે યુટ્યુબર જ છે. એટલે એ આવવાનો છે ને આપણો પૃથ્વીભાઈ જે આપણે યારે ખોડલધામમાં હતો એ. એટલે એ બે રસ્તામાં છે ને હું એકલો નીકળી ગયો છું કારણ કે મારથી રહેવાતું નહોતું. એટલે પછી મેં કીધું હાલ ભાઈ હું જાઉં, તમે આવજો નિરાતે.
એટલે એ નીકળે છે ને આપણે પોગવા આવ્યા છીએ. હજી તો થોડુંક આઘું છે. આપણે જવાનું છે ઓલા પણ લાઇટ હાઉસ દેખાય ત્યાં, તમને નહીં દેખાતું હોય પણ હું દેખાડીશ તમને. તો મિત્રો જે આ છે ને બંદર વાળો જે વળાંક આવે ને એ તમારે વળી જવાનું હોય. હું તમને બોર્ડની બાજુમાં લઈ જાઉં. આ બાજુ છે ને ડાબી બાજુ લાઇટ હાઉસ જવાય અને જમણી બાજુ બંદર. એટલે આપણે બંદર નથી જવાનું, લાઇટ હાઉસ જવાનું છે. એટલે આપણે લાઇટ હાઉસ બાજુ નીકળી જઈએ ને ગાયું ને ભેંસું ને બધું હારવાર આપણે ત્યાંની હારવાર હાલ્યા જઈએ. તો મિત્રો છે ને હવે જે આપણે જવાનું છે ને એ વળાંક આવવાનો જ છે, કારણ કે આટલામાંથી ને જ છે લગભગ આ જ એનો વળાંક છે. દીપડાથી સાવધાન રહેવું પડે ભાઈ, દીપડા હોય અહીંયા. એટલે જો આવો રોડ છે, આગળ એક સ્કૂલ છે, ત્યાંથી તમે લાઇટ હાઉસ જાઓ ને ત્યાં આડી સ્કૂલ આવે ને ત્યાંથી તમારે છે ને ડાબી બાજુ વળી જવાનું. એટલે જો આવો રફ રોડ છે ભાઈ, આવા રફ રોડમાંથી આપણે જવાનું છે ભાઈ. આવા હિડન જેમ છે ને મળે નહીં ગયા ગામ, આવા રોડેથી જ જવું પડે. એટલે આવા રોડમાં કોઈ જાય નહીં, આપણી જેવા હોય જાય એટલે એને મળી જાય. બાકી કોઈ આવા રોડ ઉપર જાય નહીં, આપણે જઈએ છીએ. જોઈ લો કોઈ માણસો તમને જોવા નથી મળતા, કારણ કે અત્યારમાં સાંજે તો કોઈ હોય નહીં. દિવસે કદાચ ને બધા એના માછીમારો ને એ બધા આવતા જતા હોય. અત્યારમાં તો કઈ કોઈ દેખાતું નથી. હાવજ છે કે કૂતરો છે? આગળ કૂતરો છે, કીધું હાવજ છે. કૂતરા ભાઈ કવડતા નહીં અમને, પ્રેમથી ઉયો જાઉં છું તમારા એરિયામાંથી. કૂતરું સમજીને ઊભું થઈ ગયું, આ વાયરલ કરી દે. અહીંયા વાડી પણ આવેલી છે ને અત્યારમાં દોરડા બનાવે છે. હવે આપણે છે ને જવાનું છે ને એ નીચે જવાનું છે, પણ અત્યારમાં ઓલા પૃથ્વીભાઈની ને બીજા એક ભાઈ છે એની વાટે ઊભું રહેવું પડશે. એટલે આપણે આ બાજુ ગાડી લઈ લઈ ને પાર્કિંગ કરી નાખી ગાડીનું. ને આવો કંઈક નજારો છે, તમે જોઈ લો. તો મિત્રો આ છે માલણ બંધારો. આપણે જે માલણ નદી આવેલી છે એનો આ બંધારો છે. આ રીતનો કંઈક નજારો છે. બાકી બહુ મસ્ત નજારો છે આવો. આવી જગ્યા ઉપર બહુ મજા આવે ને દરિયામાં પાણી છે ને ફૂલ ભરેલું છે. મને એમ કે છે ને થોડુંક હલાય એવી જગ્યા છે, પણ અત્યારમાં તો છે ને હલાય એવી જગ્યા નથી. એટલે સામે જે રોડ બતાવી છે ને ત્યાંથી આપણે જવાનું હતું. ઓલી જે બોટું ને એવું દેખાય છે ને ત્યાં જવાનું હતું, પણ અત્યારમાં તો લગભગ તો જવાય નહીં. પણ જોઈ ઓલા બે આવે પછી કંઈક નક્કી કરીએ, નકર પછી અહીંથી કંઈક બીજે કંઈક રખડવા આવ્યો તો બંદર વ્યા જવું. બંદરે સારી જગ્યા છે, ત્યાં દરિયાદેવનું મંદિર છે એક, અને આવી રીતના નજારો છે ભાઈ. બહુ મસ્તીનો નજારો ભાઈ. આવો નજારો ભાઈ મૂવામાં રહેતા હોય એને જ જોવા મળે, એક નંબર. તો અહીંયા ઊભો તો કઈ ફાયદો છે નહીં. એટલે સામે એક ભાઈ છે ને માછલી પકડે છે, ફિશિંગ કરે છે. એટલે એની પાસે જઈ, અહીંથી આવી રીતના જવાનો રોડ છે, અહીંથી આપણે જઈએ હમણાં ભાઈ પાસે આંટો મારી અને પૂછીએ અંદર જવાય એવું છે કે નહીં એમ. તો મિત્રો આપણે અહીંયા નીચે આવી ગયા છીએ અને ઓલા ભાઈ સામે ફિશિંગ કરે છે એની પાસે જઈએ આંટો મારવા. એટલે નીચેથી મસ્ત દેખાય બધું, ઉપરથી વધારે સારું દેખાતું. જો આપણે છે ને સામે તો રસ્તો ખુલ્લો જ છે, પણ અહીંથી નીકળવું ને એ એક બહુ લોચાવાળી વસ્તુ છે, કારણ કે અહીંથી નીકળે એવું દેખાતું નથી. હવે પાણી થોડું ઘણું ખાલી થઈ જાય તો અહીંથી કાઢી લઈએ લગભગ. તો હવે ઓલા આવે પછી ખબર પડે. તો મિત્રો આજે અહીંથી તો નહીં જઈએ કી, એટલે ઓલા ભાઈ હારે વાત કરી એટલે બીજો રસ્તો એક બતાવ્યો છે. આગળ એક હનુમાન દાદાનું મંદિર આવે ને, જે આપણે મેન રોડે હતા ને એ રોડ ઉપર હનુમાન દાદાનું મંદિર આવશે. એટલે એ મંદિરેથી છે ને વળાંક વળવાનું છે. તો આપણે દરિયામાં ઉતરી જાઉં ત્યાંથી. એટલે હવે પાછી આપણે રિટર્ન મારી છે, જઈ છીએ મેન રોડે. અને મેન રોડથી થોડુંક આગળ હાલીએ એટલે હનુમાન દાદાનું મંદિર આવશે. અને હનુમાન દાદાના મંદિરથી આપણે છે ને ડાબી બાજુ વળાંક વળવાનું છે.
આપણે દરિયામાં ઉતરવું હોય તો આગળથી હનુમાન દાદાનું મંદિર આવશે, ત્યાંથી ઉતરાય એમ કહે છે. હા હા, લા રોડ ઉપર હનુમાન દાદાનું મંદિર. હા હા, ઓકે, થેન્ક યુ. તો આપણે આ ભાઈને પૂછ્યું છે, એટલે કીધું છે આગળ હનુમાન દાદાનું મંદિર આવે ત્યાંથી ડાબી બાજુ. તો મિત્રો આપણા ભાઈબંધો બે ઊભા છે આગળ, બહુ થોડાક આગળ વયા ગયા ઈ, એટલે ભેગા થઈ જાય ને પછી પાછા એને પાછળ એ થોડાક આગળ વયા ગયા છે, એટલે એને પાછળ લઈને જવા પડશે આપણે. अरे ये रफ रोडिंग करती है ना, ये स्कैम भी पीछे रह जाएगी. हैं? नहीं, वो गनेरो का. हाँ, ચલો આપણા ભાઈબંધો આવી ગયા છે બધા. ને પાછળ હનુમાન દાદાનું મંદિર છે ને, ત્યાંથી જવાય, અહીંથી જવાય છે. પૂછ્યું આપણે આ દરિયામાં ઉતરવું હોય તો અહીંથી ઉતરે જાય ને, આ ઓલી બોટું ને એવું બધું પડ્યું હોય ત્યાં જવું છે. અહીંથી જોવાય ને, અહીંથી જોવાય. હા, તો કાકાએ આપણને આવા ખાચા ગલીઓમાં નાખ્યા છે. હવે ક્યાં પહોંચ્યાનું કઈ નક્કી નહીં. આપણે દરિયા જવું હોય તો અહીંથી જવાય ને. હા, તો આપણે સુમસાન ગલીઓમાંથી નીકળીએ છીએ હવે, અને અહીંથી આવી રીતના વળવાનું છે. દરિયામાં ઉતરી જાય ને અહીંથી. આવા બધા રોડ છે ભાઈ ખતરનાક. પૃથ્વીભાઈ ની પાછળ આવે છે કે હાલો આવે છે ઈ. આગળ બે મોર છે, એને કે આપણે વન્સ મોર. ઢેલ છે, મોર નથી. આવી રીતના રોડ છે ભાઈ ખતરનાક ખતરનાક. તો ફાઇનલી મિત્રો, ઓહો હો 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 બાવળિયા ને ભાઈ વિજયભાઈ આ ગાડી નાખી દીધી છે દરિયામાં ગોતતા ગોતતા ઘણી. અને ભાઈ આ જોઈ જાય તમે ખાલી પૈણો ભાઈ ખતરનાક. તો ભાઈ એક નંબર પૈણો. અને ભાઈ જોઈ લો આ હાલત છે હિમાલય રોયલ એનફિલ્ડ બુલેટ અને ઓલી હન્ટર અને સ્ક્રેમ. એટલે આપણી નીકળી ગઈ છે આરામથી. સ્પ્લેન્ડર ભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં જગ્યાની મેં તમને વાત કરી હતી ત્યાં. એટલે અહીંયા છે ને આવી રીતના પાણી આવી ગયેલું છે ફૂલ, અને બીચ તમે જોઈ લો. આ છે ને મહુવામાં 70% માણસોને ખબર નહીં હોય કે આવી જગ્યા અહીંયા મહુવામાં આવેલી છે. અને આપણી યારે આવેલા છે પૃથ્વીભાઈ, અને ભાઈ યુપીથી આવેલા છે ભાઈ, એ પણ પોતે યુટ્યુબર છે. અને ભાઈ અહીંયા છે ને મહુવામાં નોકરી કરે, પવન ચરખીમાં એન્જિનિયર છે. એટલે બધા ભેગા થયેલા છીએ ત્રણ, અને આપણી ગાડીના વખાણ કરે છે ભાઈ પોતાના વિડીયોમાં. કારણ કે આ પૈણામાંથી હાલીને ગાડી ને એટલે રફ રોડમાં એ ભાઈ પાસે છે સ્ક્રેમ્બલર 440, ને પૃથ્વીભાઈ પાસે છે હન્ટર. ને આ બધા ગામના છે બધા. શું છે કાકા, કેમ છો, મજામાં? તો આપણે અહીંયા આવ્યા ને એટલે બધા માણસો ભેગા થઈ ગયા કે કંઈક માપવા આવ્યા કે એમ કરીને જોવા આવ્યા. આ બધી બોટું કોની છે? તમારી જ છે ને બધા ભાઈઓની. અત્યારમાં તો દરિયામાં નહીં જવાનું હોય ને, ખાલી થાય છે કે ભરાય છે?
ભરાય છે ને? હા. પેલા આમથી ઉતરાતું ને ઓલા પણ બંધારો છે ત્યાંથી હું પેલા ઉતરો પછી પાછો આ બાજુ આવ્યો. હા. તો મિત્રો આવો કઈક નજારો છે અહીંનો ને આગળ જઈશ. આગળ જવાય એવું છે કે પાણી છે પૃથ્વી જવાય એવું છે ને? આગળ અહીંથી જઈએ આપણે એટલે સુધી પહોંચી. ઓકે. તો મિત્રો અહીંયા તો પાણી આવી જાય એટલે આપણે ગાડી લઈ લઈ સાઈડમાં. થોડીક ઉપર જવા દઈએ. જો પાણી તો અહીંયા સુધી તો પોગી ગયું છે એટલે અહીં કઈ વાર નહીં લાગે આવતા. સારું છું આ કાકાને બધા આવ્યા, નકર આપણે તો ગાડી અહીંયા મૂકીને વયા જાય એટલે ગાડી ડૂબી જાય. તો આપણે પૃથ્વીભાઈએ લઈ લીધી છે, એની બાજુમાં વયા જઈએ. ઓકે, સેફ ઝોન. તો મિત્રો આપણે હાલીને જઈએ છીએ. હવે ગાડી સેફ ઝોનમાં મૂકી દીધી અને હવે આગળ છે રોડ ને જ્યાં સુધી જવાય ત્યાં સુધી હાલ્યા જઈએ. તો આ છે બોટ માછીમારોની, મસબા. આપણી દેશી ભાષામાં કહીએ તો આ છે મસબા. એટલે અત્યારમાં તો છે ને પાણી ઓછું છે, આર છે, એટલે અત્યારમાં કોઈ માછીમારો છે ને મસબા લઈને જતા ન હોય. એટલે બધા પાર્કિંગમાં પીડ્યા છે, પોતાની પ્રાઇવેટ પાર્કિંગ. ને કદાચ આ એનું લોકોનું બધું ઝાડ ને એવું રાખવાનું મકાન છે. અહીંયા મંદિર જેવું છે ને આ નજારો તમે ખાલી એકવાર જોઈ લો. તમે આપણે લાઇટ હાઉસ ને પછી આજુબાજુમાં ભવાની ને એ બધું તો બધા આવતા જ હોય, પણ આ બધું છે ને બહુ ઓછા માણસો આવે. કોઈ અત્યારમાં કોઈ મને એક માણસ આપણે મવવાનો નથી મળ્યો. આ જે લોકલ ઊભા થાય ને એ જ તે, બાકી કોઈ નહોતું. એટલે ઘણા ખરા 70% મહુવાની જનતાને આ ખબર નથી કે આવા બધા અનનોન બીચ આવેલા છે આપણે મહુવામાં. એટલે છે ને અમે તો પહેલાં છે ને આવતા ને તો આજે સામે સુધી દેખાય ને ત્યાં સુધી ગાડી વહી જતી. પણ અત્યારમાં પાણી છે ને, પાણીના લીધે ગાડી આપણે નખાય એમ નથી, કારણ કે પાણી બહુ છે. આ બાજુ ખાલી હોય ને ત્યારે અમે સામે સુધી ગાડી જવા દઈએ છીએ. હું તો અહીંયા ઘણી વાર આવું. તો મિત્રો અત્યારમાં પૃથ્વીભાઈ લાવેલા છે એ વડાપાવ મહુવાથી, એટલે અત્યારમાં કાંઈક ખાવાની સારી જગ્યા ગોચી. નગર મારો તો વિચાર એવો હતો કે આ એકાદી બોટમાં સુધી પોગી શકીને તો બોટમાં જઈ અને બેઠા બેઠા વડાપાવ ખાઈ, પણ એ શક્ય છે નહીં કારણ કે પાણી બહુ ભરેલું છે. એટલે આપણે અહીંયા કંઈક કાંઠે હમણાં એક જગ્યા ગોતીને વડાપાવ ખાઈ લઈ. તો દરિયામાં છે ને બે મિત્રો છે ને ઝીંગા પકડે છે આવી રીતના. તમને દેખાય કે નહીં ખબર નહીં, તમે જોઈ લો આ રીતના. એટલે આ બીચ ઉપર છે ને ઝાઝા ભાગે અહીંના લોકલ માણસો હોય ને એ જ જોવા મળે તમને. આપણે કોઈ ફરવા આવતું નથી, કારણ કે હું કામ નથી આવતું એ તો કાંઈ ખબર નહીં. આવી મસ્તીની જગ્યા છે એટલે તમે આવો, પણ આવો ને તો ગંદકી મહેરબાની કરીને ન કરતા. પ્લાસ્ટિક ને એવું બધું તમે નાસ્તો લઈને આવો તો પ્લાસ્ટિક ને એવું છે ને તમારે હારે પાછું રિટર્ન લેતા જજો. કારણ કે જો આ એટલું બધું સાફ છે ને, જોઈ લો તમે, સાફ સફાઈ એટલી છે ને. કારણ કે એટલું સાફ શું કામ છે ખબર છે કે અહીંયા પબ્લિક આવતું નથી. એટલે પબ્લિક જ્યારથી આવવાનું ચાલુ કરી દે એટલે આ બધું કચરો પાછો કરી દેવાના છે. એટલે મહેરબાની કરીને બગાડતા નહીં આવો તો, અને તમારો કચરો હોય પાછા હારે લેતા જજો. અને તો મિત્રો હવે રખડી રખડીને ભૂખ લાગી ગઈ છે એટલે પૃથ્વીભાઈ વડાપાવ લાવેલા છે, એટલે આપણે હવે ખાઈ લઈ અને પછી ભાગી જઈ ઘરે. કારણ કે અંધારું થવા આવ્યું છે, એટલે અંધારા પહેલાં આવી જગ્યા હવે તમે આવતા હોય ને એકલા હોય ને, એટલે અમે તો 3 જણા હારે છીએ એટલે કાંઈ વાંધો નથી, પણ તોય તે રસ્તો હાવ સુમસાન આવે અને હાવ આમ કોઈ ન આવતી એવી જગ્યા હોય ને, એટલે છે ને તમે અંધારું થાય એ પહેલાં ઘરે નીકળી જાવ તો સારી વાત છે. એટલે આજના વિડીયોમાં એટલું જ તે. અહીંયા વિડીયો હું એન્ડ કરું છું. હવે ફરીથી મળીશું એક નવી જગ્યાએ અને નવી જગ્યાની માહિતી લઈને. એટલે આજના વ્લોગમાં એટલું જ તે. તો મળીએ આવતા વ્લોગમાં. તો ત્યાં સુધી ટાટા બાય બાય અને હર હર મહાદેવ.